વડોદરામાં વીજ કંપનીની ગોત્રી કચેરી બની બેડરૂમ ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન થઈ છે। રોષે ભરાયેલા રહીશો એમજીવીસીએલ કચેરીમાં પથારી કરીને સૂઈ ગયા હતા। ગોત્રીના કુંભારવાળા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ છવાયું છે। વીજ કંપનીના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો પણ આક્ષેપ થયો। ટોલ ફ્રી ફરિયાદ નંબર બંધ હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે। રહીશોએ આખી રાત કચેરીના કમ્પાઉન્ડમાં વિતાવી હતી। મેન્ટેનન્સ નામે કલાકોના વીજ કાપ સામે આંદોલન છેડાયું હતું। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, અહીંયા લોકો જે છે એ વીજળી ગુલ થતા જનતા પરેશાન થઈ હતી અને એમજીવીસીએલની કચેરી પર જ સૂઈ ગયા હતા। શું વિગતો? બિલકુલ જી, વડોદરામાં વીજ કંપનીની કચેરી બેડરૂમ બની હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। કારણ કે આ ગોત્રી વિસ્તારની અંદર 10 કલાક સુધી વીજળી નહોતી આવી ને તેના કારણે લોકો છે તે પરેશાન થયા હતા। લોકો છે તે રોષે ભરાયા હતા અને આ તમામ લોકો છે તે એમજીવીસીએલની કચેરી પહોંચ્યા હતા। ત્યારબાદ એમજીવીસીએલના કચેરીના જે કર્મચારીઓ છે તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમને ઘરે ઊંઘવા દો, નહીં તો અમે તમને નહીં ઊંઘવા દઈએ અથવા તો અમે અહીંયા જ સૂઈ જઈશું। ગોત્રી વિસ્તારનો જે વિસ્તાર છે કુંભારવાડા ફળિયું અને ત્યાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ છવાયો હતો। ગરમીનો માહોલ છે, ગરમીમાં લોકો શેકાયા હતા। એમજીવીસીએલના અધિકારીઓને લોકો સતત ફોન કરતા હતા, તેમ છતાં પણ જે અધિકારીઓ છે તે ફોન નતા ઉપાડતા તેવા આક્ષેપ છે તે લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। જોકે આજે પહોંચેલા તમામ લોકો છે તેમણે કચેરીના કમ્પાઉન્ડમાં જ રાત વિતાવી અને વિરોધ નોંધાવ્યો હતો। કાળઝાળ ગરમીની અંદર વીજ પુરવઠો ખોરવાતા લોકો તેમજ જે બાળકો, વૃદ્ધો તમામની હાલત છે તે કફોડી બની હતી। તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે ભર ઉનાળે 10-10 કલાકનો કાપ હોય તો સામાન્ય રીતે લોકો છે તે હેરાન પરેશાન બનતા હોય છે। ત્યારે આજે રોષે ભરાયેલા તમામ લોકો હતા કે તેમણે આ જે કચેરી છે તેને જ પોતાનો બેડરૂમ સમજી અને ત્યાં આખી રાત છે તે વિતાવી હતી। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।